જરા ધ્યાન આપજો. મારે બિલકુલ આ વૃંદાવનના સંતોનો મત છે અને મને જે ગમે છે એટલા માટે હું તમને ભાગવતજીની મૂળ તત્વ, મૂળ કથા, આપણે કથા તો બહુ સાંભળી છે સાહેબ, પણ મારે તમને એ વસ્તુ સમજાવી છે કે આ સંસારની અંદર શ્રી હરિ નારાયણ ક્યારે પ્રગટ થાય? કેમ કે જ્યારે તમે પૂર્ણ બનો. પૂર્ણ એટલે જ્યાં સુધી તમે પરિપક્વ નહીં બનો ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર આવતા નથી. બે માર્ગ છે ભગવાનને ધરતી પર લાવવાના, એક પુણ્ય માર્ગ અને એક પાપ માર્ગ. અતિશય પુણ્ય વધી જાય તો પરમાત્મા પ્રગટ થાય, અને અતિશય જ્યારે ધરતી પર પાપ વધે ત્યારે પરમાત્મા એ અસુરોનો નાશ કરવા માટે ધરતી પર પ્રગટ થાય છે. તો ભગવાન કૃષ્ણ નંદ મહોત્સવ ઉજવ્યો છે ત્યારે મહાપુરુષોએ મત આપ્યો કે ત્યારે તિથિ કઈ હતી? બોલો, નોમ હતી. હવે નોમ જે છે ને એ પૂર્ણાંક છે. શું છે? 9 નો આંકડો જે છે, અહીંયા ઘણા બધા ટીચરો બેઠા છે એટલે મારા એની પર થોડું પ્રકાશ પાડવો છે. હા, 9 છે એ શું છે? પૂર્ણાંક. 9 કરતા મોટો આંકડો બીજો કોઈ છે નહીં. 10 છે પણ એની બાજુમાં સપોર્ટ જોઈએ. ગણિતની દ્રષ્ટિએ મોટામાં મોટો કોઈ આંકડો હોય તો એ છે 9. 9 એ પૂર્ણ છે. ભગવાન રામજી પણ તમે જુઓ 9ના દિવસે આવ્યા છે. 9મી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ જીત હરી પ્રીતા શુક્લ પક્ષ ભગવાન રામજી 9ના દિવસે આવ્યા. 9મી તિથિ મધુમાસ પુનીતા, ચૈત્ર મહિનો, હા, સુંદર પાવન વાતાવરણ. 9મી તિથિ ભગવાને પસંદ કરી. ભગવાન કૃષ્ણએ પણ કઈ તિથિ પસંદ કરી છે? બોલો, 9. જો પાછો એનો કોઈ ગલત અર્થ નહીં કરતા. अष्टमी राते भगवान का प्रागट्य तो हुआ लेकिन किसी को पता नहीं था, सुबह ही पता चला. ભગવાન અષ્ટમીની રાતે આવ્યા, કારણ કે એને મોહરાત્રી કીધી છે. મોહરાત્રીના એમ કહેવાય કે મોહના બંધનમાં આખો સમાજ નિંદ્રાધીન હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલમાં પ્રગટ થયા. હા, પણ 3 જણને ખબર હતી. કોને કોને? વસુદેવ, દેવકી અને ખુદ ભગવાન. હા, જ્યારે ગોકુળમાં ભગવાન આવ્યા અને સુનંદાજીએ ભગવાનના બાળરૂપને જોયું અને એ નંદ બાબા પાસે ગયા અને નંદ બાબાને વધાઈ આપી કે બાબા લાલો ભયો, ત્યારે ઓલરેડી તિથિ થઈ ગઈ થી કઈ? 9. હા, એનો અર્થ એ થાય કે ભગવાન કૃષ્ણને પણ 9 પ્રસન્ન છે અને મારા રામને પણ 9 ગમે છે સાહેબ.